સુરત સચિન વિસ્તારમાં જ્વેલર્સની લૂંટ વિથ મર્ડરની ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। એક લૂંટારાને લોકોએ ધોઈ નાખ્યો। સુરત શહેરના સચિન વિસ્તારમાં જ્વેલર્સની લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓનું પેગરું મેળવવા કવાયત હાથ ધરી છે। સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। તારીખ 7 જુલાઈએ રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં 4 લૂંટારા રિવોલ્વર જેવા હથિયાર સાથે શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે ઘૂસી આવ્યા હતા। દુકાનમાં હાજર આશિષ રાજપરાએ પ્રતિકાર કરતા તેઓ એક લૂંટારાએ તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આ ગોળીઓ આશિષ રાજપરાને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન આશિષ રાજપરાનું મોત નીપજ્યું હતું। આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે। લૂંટ અને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા। સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દિવાલ કૂદીને ભાગતો નજરે પડે છે અને તેની પાછળ અન્ય 3 આરોપીઓ પણ ભાગતા જોવા મળી રહ્યા છે। આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેની પાછળ દોડતા જોવા મળી રહ્યા છે। તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। જોકે એક લૂંટારુને લોકોએ ઝડપી પાડી ઢૂરમાર મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સચિન પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।